તો જો આસુ છે કહેજો કમેન્ટ કરીને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. તો સવારના વાગી ગયા છે 11:30. દીક્ષા મારી જતી રહી છે સ્કૂલમાં, તો આજે એના પપ્પા જોડે ગઈ હતી. તો હવે મારે જવાનું આવશે લેવા. તો કદાચ મારે જવાનું આવશે, નક્કી નહીં, કેમ કે મારા હસબન્ડ ફ્રી હોય તો પછી એ જઈ આવે. તો ગઈકાલે મેં નથી ગઈ તો એ ગુસ્સા કરતી હતી કે મમ્મા તું કેમ નથી લેવા આવી. તો કંઈ નહીં, એવું હોય તો હું જઈ આવીશ, પણ આસ્તા ઊંઘી ના જાય તો મારાથી જવાય, કેમ કે આસ્તા ઊંઘી જાય તો એને ઊંઘતા લઈને ના જવાય, એટલા માટે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો હવે મેં કરી દઉં ઘરનું કામ. આસ્તા મારી હજુ ઊંઘી નહીં, રમે છે. તો ખબર નહીં, રોજે 11, 10, 11 વાગે ઊંઘી જાય છે, પણ આજે તો જાગેલી જ છે. તો ચાલો હવે કામ કરવા દે તો એને વોકરમાં મૂકીને મેં થોડું ઘણું કામ કરી દઉં. આસ્તા મારી ક્યાં ગઈ? આસ્તા એવું નહીં કરતા, હા આસ્તા. તો આસ્તા રમતી હતી એટલી વાર તો મેં કપડાં ધોઈ નાખ્યા અને સૂકવી પણ દીધા. હવે બનાવવાનું છે જમવાનું. તો આજે ભીંડા બનાવવાનો વિચાર છે, તો આજે ભીંડાની રોટી બનાવી દઉં ફટાફટ. તો આસ્તા ઊંઘી તો એને પહેલાં સોડાવી દઉં, પછી બનાવું જમવાનું. તો ફ્રેન્ડ્સ, બપોરના વાગી ગયા છે 1:15. આસ્તા પણ સૂઈને જાગી ગઈ છે ને ઘરનું કામ પણ મારું થઈ ગયું છે. તો આજે હું મીઠુંને લેવા નથી ગઈ, કેમ કે બાજુવાળા એક બેન છે તે પણ લેવા જાય છે એમના છોકરાને. તો મેં કીધું લેતા આવજો. તો આસ્તાની ને દીક્ષાની રાહ દેખે છે. થોડી વાર હું રાહ દેખું, 5-10 મિનિટ પછી હું પોતે જઈને લઈ આવીશ, કેમ કે કદાચ ભૂલી જાય તો, એટલા માટે હું અહીંયા ઊભી છું. 5 મિનિટ રાહ જોઉં ને પછી હું જાઉં. દીદી તો આજે તડકો બહુ છે, એટલા માટે મેં એમને કીધું હતું. દીદી નથી આવી. દીદી તો આસ્તા ખિસકોલીને જોવે છે. આસ્તા આસ્તા કોણ છે નીચે? કોણ છે? બા છે? બા છે? બા બેઠા છે. ફાઇનલી 5 મિનિટ રાહ જોઈ તો મારી આવી ગઈ બેબી. મેં રાહ જોતી હતી. હા હે, સારું, આવી જા. ફાઇનલી મીઠું આવી ગઈ છે અને શું લેવા કીધું છે તે તો નીચેથી જ બોલે છે. હે ઘરે મજા છે તે બી. શું મજા છે તે બી પહેલા. હે અરે મેને ખिलौने क्यों लाया है? तेरी बहना. તો ચાલો એને થોડી વાર ખવડાવી દઉં. ગરમી કેટલી છે જો, એટલે હું નહીં ગઈ, કેમ કે આસ્તાને લઈને જવાનું હતું એટલા માટે. તો ચાલો જઈએ હવે પાછા. તો જો આસુ છે કહેજો કમેન્ટ કરીને. જાંબુડા, નાના નાના જાંબુડા. તો બાજુવાળા ભાઈ લાયા છે, એમના ગામ ગયા હતા ત્યાંથી. એટલા નાના નાના છે જો, મેં પહેલી વાર જોયા આટલા નાના નાના. ક્યાં લાગે? મીઠા મીઠા નહીં, ખટ્ટા છે. ખટ્ટા મીઠા લાગે પણ સરસ લાગે. તો આસ્તુ પણ મારી જો કે તો કોઈ ખાધા છે. આટલા નાના નાના છે, બોર જેવા. તારે બોર જ લાગે હે બે? એટલે કાના બોર નહીં આવતા.
સાડા બોર આવે હા તો મામાને ઘરે નહીં લાગતા તો લાવજો હા જોને ગરમી કેટલી થાય છે તમે અરે લોચી નાખવા જઈ શકતો એટલે ટી શર્ટ નહીં પહેરતી ગરમી ટી શર્ટ પહેરે તો ગરમી લાગેલી આજે મારા સ્કૂલમાં આખો દિવસ લાઈટ ગઈ લાઈટ ગઈ હતી હા અમારા સ્કૂલમાં કશે કરંટ હતો નહીં કરંટ હતો લાઈટ બિલ હતી લાઈટ બિલ હતી નાના છોકરાની બુદ્ધિ જો કરંટ હતો ને લાઈટ બિલ હતી ને એટલે લાઈટ ગઈ હતી એવું કે પછી કામ કરતા હોય ને એટલે લાઈટ જાય મારી ગંદી થાય છે આસ્થા અમે ગાડેલી કામ છે ને પેપર નહીં દેખા બનાવતા આ કાપો પડી ગયો ઉપર ચડાવ આસ્તુ લે દીવા મૂકી આવ પછી ખાઈએ મસ્ત આ મોટા બી જાય હા મમ્મી અંદર થોડું મીઠું નાખી દે પછી ખાશું મસ્ત ફ્રીજમાં મૂકી આવ ના ફ્રીજમાં તો બગડી જાય ફ્રીજ વાળા નથી ખાવા कैसा करता है ओ अच्छा मेरा पड़ेगा चोरी करते रुक तेरे को तो बताती हूँ मैं તો માસે લઈ આપ્યું છે મને હું ના તું રોટલી ના ખાય પછી અમારે રોટલી પહેલા ફિનિશ કર આસામ આસામ તો ચાલો એને પટાઈને ખવડાવી દો બાકી એ ખાઈને સાંજના વાગી ગયા છે ચા થોડી વાર ઊંઘી ગઈ હતી ને આસ્તા તો હજુ ઊંઘે છે તો આસ્તાને સુડાતા મેં પણ એની જોડે ઊંઘી ગઈ હતી તો મસ્ત મોસમ થઈ ગયું છે બહાર તો છાંટા હો પડી ગયા મારા કપડાં હો અડધા તો ભીના થઈ ગયા તો કંઈ નહીં બધા નહીં ભીના છે ખાલી છાંટા પડ્યા છે તો પહેલાં તો હાથ પગને મોઢું ધોઈ નાખું માથું સરખું કરી દઉં ને થોડી એક કપ ચા બનાવું તો ચા દૂધવાળી નથી બનાવવાની કાળી ચા બનાવવાની છે દૂધવાળી હવે ધીમે ધીમે બંધ કરી દેવાની છે મારે એટલા માટે તો ચાલો પહેલાં તો માથું સરખું કરી દઉં ને પછી બતાવે એક કપ ચા તો મેં એક કપ ચા બનાવી દીધી છે હવે બહાર એકદમ ઠંડુ મોસમ અને ગરમ ચા મજા આવી જાય બહાર તો એટલું સરસ વ્યૂ છે ને ઘરમાં તમને બતાવું તો જો કેટલા મસ્ત વાદળ થયા છે કેટલા સરસ વાદળ દેખાય છે આવું વ્યૂ હોય ને તો મને બહુ ગમે તો ફ્રેન્ડ સાંજના વાગી ગયા છે 6 અને આસ્તા મારી ઊંઘે છે મિટિક્સન આવે છે અને મારે તૈયાર થવાનું છે હવે કેમ કે જવાનું છે બજાર તો મારા હસબન્ડ આવી ગયા છે તો આજે થોડું કામ છે બજારમાં એટલે જઈએ છીએ બજાર બધું સામાન પૂરો થયો છે એટલે સામાન પણ લઈ આવું મારી વસ્તુ પણ બધી પૂરી થઈ છે તો હું પણ લઈ આવું તો ચાલો બંને રહેજો તો ફ્રેન્ડ્સ બજારમાંથી અમે આવી ગયા છે પાછા અને કપડાં લઈ લઉં હું તો વરસાદની તૈયારી કરે છે વરસાદ એટલે હું કપડાં ભીના કરે ને પહેલાં કપડાં લઈ લઉં ચાલો કપડાં લઈ લો ફટાફટ તો ફ્રેન્ડ્સ રાતના વાગી ગયા છે 8:30 અને જમીને અમે બેઠા છે થોડી વાર તો આસ્તા જોડે બેઠી છું જાડું તો જમીને જતા રહ્યા નીચે બેસવા અને મિટિક્સા પણ બાજુમાં રમે છે હજુ તો એ આવશે 9 9:30 સુધીમાં આવી જશે તો આસ્તા મારી પલંગ પર છે એટલે મને બીક લાગે છે કે પડી ના જાય તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયોમાં જય માતાજી બાય બાય